રશિયા યુક્રેન પર હુમલા નહીં અટકાવે તો આકરા પ્રતિબંધ લાદીશું ટ્રમ્પ. યુક્રેન અને રશિયાના યુદ્ધને થાળે પાડવામાંથી રહેલા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેન બાદ હવે રશિયા પર દબાણ વધાર્યું છે. અગાઉ વ્હાઇટ હાઉસમાં યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી સાથે ઉગ્ર દલીલો બાદ હવે ટ્રમ્પે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને પણ આકરો સંદેશો પાઠવ્યો છે. ટ્રમ્પે પુતિનને ધમકી આપી છે કે જો તેઓ યુક્રેન સાથે સમાધાન માટે આગળ નહીં આવે તો અમેરિકા રશિયા પર આકરા પ્રતિબંધો લાગુ કરશે અને સાથે ટેરિફ પણ નાખશે. ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા અને યુક્રેન બંનેના વડાઓને તાત્કાલિક યુદ્ધ અટકાવવા માટે વાતચીત કરવા આગળ આવવા કહ્યું છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા ટ્રુથ સોશિયલ પર કહ્યું હતું કે હાલ રશિયા યુક્રેન પર હુમલા વધારી રહ્યું છે અને તેના પર હાવી થઈ રહ્યું છે, જેને ધ્યાનમાં રાખીને રશિયા પર આકરા પ્રતિબંધો લાગુ કરવામાં આવશે. અમે રશિયા પર પ્રતિબંધોની સાથે ટેરિફ લાગુ કરવા વિચારી રહ્યા છીએ. જ્યાં સુધી યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધનો અંત નહીં આવે ત્યાં સુધી રશિયા પર બેન્કિંગ ક્ષેત્ર સહિતના પ્રતિબંધો ઉપરાંત ટેરિફ લાગુ કરાવાશે. બંને દેશોએ બહુ વિલંબ થઈ જાય તે પૂર્વે વાટાઘાટો માટે બેઠક યોજવી જોઈએ. રાતોરાત રશિયાએ યુક્રેન પર હુમલા વધારી દીધા છે એવા સમયે ટ્રમ્પે આ નિવેદન આપ્યું છે. તાજેતરમાં ટ્રમ્પ અને યુક્રેન પ્રમુખ ઝેલેન્સ્કીની વ્હાઇટ હાઉસમાં યોજાયેલી બેઠકની વિશ્વભરમાં ચર્ચા થઈ રહી છે. ઝેલેન્સ્કીએ ટ્રમ્પ સામે પોતાના દેશની સુરક્ષાની શરતો મૂકી હતી અને રશિયા પર કાર્યવાહી કરવા માટે પણ ટ્રમ્પ પર દબાણ કર્યું હતું. યુક્રેન અને રશિયાના યુદ્ધનો અંત લાવવા ડોનાલ્ડ ટ્રમ્પ પ્રયાસ કરી રહ્યા હોવાના દાવા અમેરિકા કરતું આવ્યું છે. જો કે રશિયા હાલ અટકવા તૈયાર ન હોવાના સંકેતો મળી રહ્યા છે. રશિયાએ હવે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીના નગર ક્રિવરીમાં એક હોટેલ પર મિસાઇલ ઝીંકી હતી જેમાં 4 લોકો માર્યા ગયા હતા. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.